જય માતાજી, જય શ્રી રામ મિત્રો. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે દીવ દમણ અને હવે અમે બધા જઈએ છીએ દરિયા કિનારે જઈએ છીએ. તો હવે આપણે ત્યાં જઈએ એટલે તમને બતાવીએ દરિયા કિનારે. અને આ એક કિલ્લો છે ત્યાં આપણે જોવા આવી ગયા છીએ, તમને બતાવું, જોઈ શકો છો કિલ્લો. અને આ જે પેલા દેખાય છે ટોપ છે જે જૂના જમાનામાં નથી હોતા એ, અને આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે, જોઈ શકો છો. તો હવે આપણે જઈએ છીએ અને મારી વાઈફ અને મારા જીજાજી બે જાય છે અને 2 જણ અંદર બેઠા છે, એ ડિસ્કસ કરે છે, આવશે તો જોઈ શકો છો. અને નજારો તો બહુ જોરદાર છે. નકશું પણ આવે છે, નકશું બહુ હેરાન કરતો નથી, જોઈ શકો છો. તો હવે આપણે ત્યાં જઈએ દરિયા કિનારે, બરાબર, પછી બતાવીએ તમને. તો જોતા રહેજો આપણા ફૂલ વ્લોગમાં. તો હવે ગાઈસ આપણે કિલ્લામાં અંદર જોવા માટે અને અહીંયા ટિકિટ લેવા માટે ઊભા રહે છે. અહીંયા ટિકિટ, અને એક જણની ટિકિટ 100 રૂપિયા છે. તો એ આપણે લઈ લઈશું. અને શુભમને ગયા છે ગાડીએ પૈસા એવું ભૂલી ગયેલા એટલે લેવા માટે ગયા છે. નીલમને જાય છે કશું નકશું માટે ત્યાં જાય છે, જોઈ શકો છો. અને આ દરિયો છે. જો આપણે અંદર કિલ્લાની અંદર જઈએ એટલે તમને બતાવીએ નજારો, જોતા રહેજો આપણા ફૂલ વ્લોગમાં. અંદર બહારથી તમને બતાવું, જોઈ શકો છો. અંદર એન્ટર થવાનું છે. અને અત્યારે આપણે મેન જગ્યા પર છે, દીવ દમણ છીએ. અને દરિયો તમને બતાવું, જોઈ શકો બહાર અહીંયાથી. તો બતાવું તમને આ બધો કિલ્લો. આપણે અંદર ફરવા જવાનું છે, દરિયો છે. અને હજુ તો આપણે અહીંયાથી સોમનાથ, દ્વારકા અને વચ્ચે કંઈક પેલું કોયલા ડુંગર પણ જવાનું છે, હરસિદ્ધિ માતાજીના મંદિરે. તો હવે આપણે ત્યાં જઈશું, જોઈ શકો છો દરિયો. તો હવે આ આવી જાય એટલે આપણે ટિકિટ લઈ લઈશું. એક જણની 100 રૂપિયા એટલે 600 રૂપિયા આપણે ટિકિટ લઈ લઈશું. આ બાજુથી આપણે આવ્યા છીએ, જે આપણે રૂમ રાખેલી ત્યાં. બહુ મસ્ત જગ્યા છે અને હું આવી રીતે પહેલી વાર જ ફરવા માટે નીકળ્યો છું. અત્યાર સુધી ગયો જ નથી, કહે નીકળી ગયો છું ફરવા માટે. અને જોઈશું છું. અને આપણે આપણી ઇકો ગાડી લઈને જ આવ્યા છે. નજારો તો બહુ મસ્ત જ છે. આપણા ફૂલ વ્લોગમાં તમે જોતા રહેજો, બહુ મજા આવશે. અહીંયા ટોપી એવું લે છે, તમને બતાવું. નકશું માટે પહેરવા માટે લે છે ટોપી. અને આ હોટલ છે મનલક. ટોપી જોઈશો તમે, ટોપી નકશું માટે ટોપી લીધી છે. કેવું લાગે છે નકશું કોમેન્ટમાં લખજો. આરતી છે, મારી વાઈફ છે, મારી બેન, ટોપી લીધી છે. અને હજુ ત્યાં પેલા ગયા છે, આવે છે ગાડી આપણી, જોઈશું બધું. અલ્પેશ કુમાર આવે છે અને આપણી ગાડી દેખાય છે રામાધણી. તો હવે જો આવી જાય એટલે આપણે ટિકિટ લઈને અંદર જઈશું. શુભમને આવે છે, અમારી વાઈફ છે, જોઈશું. તો જોતા રહેજો આપણા ફૂલ વ્લોગમાં. હજુ આપણે અંદર જઈએ છીએ એટલે મજા આવશે. કે છે નકશુને લઈને, એટલે મને આપ્યો છે નકશુને. જોઈશું બધું. ટિકિટ આપણે લઈ લીધી છે અને હવે જઈએ છીએ અંદર. અને આ નિકિતાને પેલા બધું કશુંક લેવા માટે ગયા છે, હવે આવી જશે. નકશુની અંદર છે ટિકિટ. અહીંયા આપણે લઈ જઈશું, પણ હાથમાં ટિકિટ છે, જોઈ શકો છો. ટિકિટ આપણે લઈ દીધી છે. તો આ કઈ ગયા લેવા? હવે ગયા છે એવા આવી જાય એટલે આપણે અંદર જઈએ, બરાબર. ગાઈસ બહુ મજા છે અહીંયા. તો બધા હિન્દી બોલે છે પણ આપણે ગુજરાતી બોલી લઈએ છીએ. હિન્દી પણ આપણને આવડે જ છે, આપણે હિન્દી બોલતા નથી. તલાવ જેવું છે, જોજો. હજુ આગળ આપણે એક કાકાને પૂછી જોઈશું કે આ કઈ જગ્યા છે, એટલે પછી તમને કહીશું. ત્યાં સુધી જોતા રહેજો. અંદર આવી ગયા છે અને આ કિલ્લો તમે જોઈ શકો છો. દીવ દમણમાં એક જ કિલ્લો છે આવો. જોઈને આવ્યા હવે હું જોતા આવું, આ બાજુ જોતા આવું, જોઈ શકો છો. નકશું લઈને આવ્યા છે. નકશું બધા જોડે જાય છે એટલે ચાલે. દરિયો તમે જોઈ શકો છો, દીવ દમણ. તો હવે આપણે જઈએ આગળ. બધા કેમ કે આગળ ગયા છે, આપણે નહીં જઈએ તો સંખ્યા તો જતા રહીએ. હવે આગળ જઈએ એટલે જોતા રહેજો બ્લોગમાં.
મતલબ ફોટા પાડવાના ચાલુ કરી દીધા છે. તો હવે આપણે ફોટા પાડી દઈએ બરાબર. તો ત્યાં સુધી જોતા રહેજો. હજુ હવે બધા અહીંયા ફોટા જ પાડે છે. અને આપણી ફૂલ ફેમિલી હોય એવું જ છે. તો હવે આપણે હજુ અંદર જઈએ છીએ. અંદર એન્ટર થતાં જ ફોટા પાડી લીધા છે. અને આ બધા જોઈ શકો છો અંદર શુભમ ને અલ્પેશ કુમાર, નિકિતા છે, નક્ષુ પણ છે. અને આગળ જાય છે અલ્પેશ કુમાર, આપણે શુભમ અને આરતી બે જાય છે. તો હવે આપણે અંદર જઈએ, પછી અંદર બીજા બધા ફોટા પાડીશું. તો જોતા રહેજો આપણા ફૂલ લોંગમાં, બહુ મજા આવશે. અંદર બેસવાનું કે છે પણ હજુ જઈએ આપણે. હજુ આખો હમણાં આપણે 3-4 દિવસ અહીંયા ફરવાનું જ છે, એટલે બિંદાસ ફરીશું. દરિયો ઠેક સુધી દેખાય છે. દરિયાની તો કંઈક લિમિટ જ ના થાય, દેખાય જ નહીં. કિનારો આ બાજુ બધે ફોટા પાડે છે. અને આ છે પેલા મોટા મોટા જે ટોપ કે છે એ છે. તો બહુ મજા આવશે. ને દરિયાના વચ્ચે જે કંઈક છે, હવે કિલ્લા જેવું છે, આપણને તો ખબર નથી શું છે. આ બધા ફોટા પડાવે છે અહીંયા. એ ફોટા પડાવે છે અને હું બ્લોગ બનાવું છું. હું તો બ્લોગ બનાવું છું, એ બધાને ખબર જ છે, એટલે કશો વાંધો નથી. અને મને એમનાથી કંઈ શરમ બરમ આવતી નથી. અને આ ટોપ જોઈ શકો છો. નાવડી લઈને જાય છે બધા. તો હવે અહીંયા આપણે ફોટા પાડી લઈએ છીએ, કેમ કે મારા ફોનમાં ફોટા પાડશે. બીજો એક આઈફોન છે, 2 આઈફોન છે, પણ હવે આ ફોનમાં પણ આપણે ફોટા પાડીશું. ફોટા પાડે છે. અને હવે અંદર આપણે આવી ગયા છે ફોટા પાડીને. અને હજુ નિકિતા અને એવા પાડે છે અંદર ફોટા, તો એવા આવી જાય છે. આવી ગયા જોશું જો આ બાજુ અંદર. તો હવે આપણે જઈએ છીએ અંદર. અને નજારો તો બહુ મસ્ત જ છે, જોઈ શકો છો. અને અમારો નક્ષુ અને મારી વાઈફ. નક્ષુ, નક્ષુ, નક્ષુ. તો હવે આપણે અંદર જઈશું. અંદર પણ બહુ મસ્ત નજારો છે. ગાઈસ આ બાજુ બધે, અને આ બાજુ બધા કપલ ને બધા એવા ફરતા હોય છે. જોશો. તો હવે આ બધા આવી ગયા. હજુ બધા ફોટા પણ આવે છે. જોશો ગાઈસ નજારો દરિયાની વચ્ચે હોય એવું જ લાગે છે. તો હવે આપણે જઈએ અંદર. આ બાજુ કઈ આગળ જવાતું હોય તો જઈએ. હા, આ બાજુ બધે જવાય જ છે. બધા ફોટા પાડે છે અને હું મારો વ્લોગ બનાવું છું. તો આ બાજુ આપણે જવાનું છે. હવે આ બધા આવી જાય એટલે આપણે અંદર જઈએ બરાબર. પણ આપણે અંદર આવી ગયા છે ફોટા પાડવા માટે. ફોટા પાડવા માટે પણ અને જોવા પણ માટે આવ્યા છે, કેમ કે 100 રૂપિયા ટિકિટ આપી છે. અંદર આ બધે જોવાનું અને હવે અંદર જઈએ છીએ આપણે. આ બાજુ બધે જોવાય. અને આથી નીચે તો દરિયો જ છે. હવે અહીંયાથી ઉપર જવાય છે. આપણે ત્યાં રહીને તમને બતાવીએ. તો ગાઈસ જોઈ શકો છો. અને હવે અહીંથી 4 દિવસ પછી તો આપણે નોકરી જ કરવાની છે, જઈશું એટલે. પણ હવે આયા છે તો ફરી લઈએ બરાબર. જશો નિકિતા બધા ફોટા પાડે છે. બધા અલગ અલગ ફરે છે. અમે નીલમ બે ફરીએ, એવા બધા ફરે અલગ અલગ. જોઈ શકો છો ગાઈસ. તો હવે અંદર ઉપર જઈએ છે. ને હજુ અડધું કામ ચાલુ છે. નીલમ તો આગળ ને આગળ હેડે જ છે એમની જોડે, કેમ કે હું વ્લોગ બનાવું, એને વ્લોગમાં આવું ગમતું નથી બહુ. આવે પણ બહુ નથી ગમતી એમ, એટલે હું પણ એને ફોર્સ નથી કરતો. શું શું નજારો. આ બાજુ બધે દરિયો છે, કિલ્લો. અહીંયાથી આપણે ઉપર ચડવાનું છે. થાકી ગયા છે ગાઈસ ફરી ફરીને. હજુ તો દીવ દમણમાં જ છીએ. સોમનાથ જવાનું છે, પછી દ્વારકા જવાનું છે. તો પણ અહીંયા રહીને દરિયો તમને બતાવું. આ બાજુ બધે ગોળ ચોફે દરિયો જ છે. તો જોઈ શકો છો. નાવ અંદર લઈને બધા ફરે છે. તો
જો દરિયા કિનારે આપણે છીએ અત્યારે અંદર ઉપર કિલ્લો, ત્યાં પણ બધા ઉપર ફોટા એવું પાડે છે. ફરીને થાકીને અહીંયા બેઠા છે. જમવાનું અહીંયા નહીં, બહાર આપણે હોટલ બીજ ઉપર જઈએ ત્યાં બીજ ઉપર. હવે હજુ આપણે અહીંયા બેઠા અને હજુ આ બાજુ ઉપર જવાનું છે. ઉપર તમે ત્યાં જવાનું છે બતાવો. તો હવે આપણે ત્યાં જઈશું બરાબર. તો ત્યાં જઈએ એટલે તમને બતાવી ત્યાં જઈએ બરાબર. બધા ફ્રી માઇન્ડ વાળા જ છે. હવે આપણે ત્યાં જઈએ. ઉપર દેખાય છે ત્યાં બધા ફોટા પાડે છે ત્યાં બરાબર. તો હવે આપણે ત્યાં જઈએ. ચલો. અને અહીંયા બધા ફોટા એવું પાડે છે. ઢાર ચડીને આવ્યા એટલે ખોપી જઈએ છે. બતાવું તમને ઢાર કેવો છે. અહીંયા સીધો જ રસ્તો છે ત્યાં. તો આ બધે આપણે ફરીને આવ્યા છે. હવે અહીંયા બધા ફોટા પાડે છે. નીલમ ને શુભમ થાકી ગયા એટલે બેસી ગયા છે. આપણે થાક લાગે નહીં, લાગે પણ તોય જોશું કર્યું. તો અહીંયાથી દરિયાનો નજારો તમને બતાવું. अच्छा अब ये भी बताना पड़ेगा नीचे कैसे उतरना है। ત્યાં પણ બધા ફોટા પાડે છે. હવે આપણે ત્યાં જતા નથી, અહીંયાથી જ ફોટા પાડી લઈશું. જોશો ગાઈસ ઉપર કિલ્લો, ગોળ ચોફેર દરિયો છે. ગોળ ચોફેર દરિયો છે. આ બાજુથી પણ તમને બતાવી દઉં, ઉપર ચડીને બતાવી દઉં. તો જોતા રહેજો ગાઈસ આપણા ફૂલ વ્લોગમાં. બહુ મજા આવવાની છે ને. આ બધા હવે જાય છે ફોટા પાડવા માટે ઉપર, અને હું જાઉં પેલી બાજુ ફોટા પાડવા માટે. ગાઈસ અહીંયાથી હું ચડું છું ઉપર, અને અહીંયાથી કંઈક નજારો બહુ મસ્ત જ છે, જોઈ શકો છો. આ બધું આપણે ઉપર ફરીને આવ્યા છે. આ બાજુ બધે જોઈ શકો ગાઈસ દરિયો, જોશો નાવ. અહીંયા આપણે હવે બધા ફોટા પાડી લઈશું. આ બધા પાડે છે ફોટા, અને હવે અહીંયા આપણે ફોટા પાડીએ છીએ. આ ટોપ તો તમે જોઈએ છે છોકરા બધા, અને પબ્લિક પણ બહુ છે. ફોટા પાડવા માટે આવી ગયું છે. નજારો જોઈ શકો છો ગાઈસ. ગાડી આપણી ત્યાં પાર્કિંગ કરી છે, દેખાય છે ત્યાં. એ જીપકો છે આપણી છે ત્યાં પાર્કિંગ કરી દીધી છે. તો હવે આપણે ફોટા પાડી લઈએ, પછી જઈશું આપણે પાછા બરાબર.